હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ, તમે લોકોએ ગુવાર ઢોકળીનું પણ શાક ખાધું હશે, એકલા ગુવારનું પણ શાક ખાધું હશે। તો આજે આપણે કંઈક અલગ જ એટલે કે ગુવાર મુઠિયાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરળ રીતથી બનીને તૈયાર થઈ જાય છે ને એકદમ ટેસ્ટી લાગે છે। કોઈ દિવસ તમે ન ખાધું હોય અને જો તમે આ એક વખત બનાવશો તો તમને બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બનીને તૈયાર થાય છે। તો ચાલો આપણે બનાવીએ ગુવાર મુઠિયાનું શાક। તો ગુવાર મુઠિયાનું શાક બનાવવા માટે મેં એક કુકર લઈ લીધું છે, એની અંદર મેં 3 પળી તેલ લઈ લીધું છે। આપણું તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી અજમો એડ કરી દેવાનો છે અને મેં ગુવાર 250 ગ્રામ ગુવાર લીધો છે, એને સારો 2-3 પાણીએ ધોઈ અને સમારી લીધેલો છે। હવે આપણો અજમો જ્યારે તતડી જાય એટલે એની અંદર હું હિંગ એડ કરી દઈશ, એની સાથે જ અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે અને આપણે જે ગુવાર સમારીને રાખેલો છે એ એડ કરી દેવાનો છે અને એને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું। અને આ ગુવારને આપણે થોડી વાર માટે તેલમાં જ સાંતળવાનો છે। ગુવારને તેલમાં સાંતળવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે। આ તેલમાં સંતળાય ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું। તો મસાલા માટે મેં એક ખાયણી લઈ લીધી છે, એની અંદર મેં લસણ લઈ લીધું છે। લસણ મેં થોડું વધારે લીધું છે કારણ કે આપણે મુઠિયા માટે પણ લસણનો મસાલો જોશે એટલા માટે, તો મેં એટલા માટે લસણ વધારે લીધું છે। તો હવે આપણે લસણની અંદર 2 ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે અને એને એકદમ સરસ રીતે ખાંડીને મસાલો તૈયાર કરી દીધો છે। તો હવે આપણે આમાંથી મસાલો થોડો લઈ લેવાનો છે અને 1 ચમચી જેટલો આપણે મુઠિયા માટે રાખવાનો છે। તો બીજો જે મસાલો હતો મેં એક વાટકીમાં લઈ લીધેલો છે। હવે આ વાટકીમાં આપણે બીજા મસાલા એડ કરવાના છે। તો એની અંદર હું 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશ, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશ અને એની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે કારણ કે હળદર એડ કરવાની નથી। અને હવે આપણે આની અંદર પાણી એડ કરી સરખી રીતે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે, એકદમ પેસ્ટ બનાવીને તૈયાર કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાણીમાં આપણે મસાલો મિક્સ કરી લીધો છે। તો હવે આપણે શાક ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો ગુવાર તેલમાં એકદમ સરસ સંતળાઈ ગયો છે। તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ મસાલાને આપણે આની અંદર એડ કરી દેવાનો છે। તો એ મસાલો આપણે આની અંદર એડ કરી, આ રીતે મસાલો એડ કરવાથી આપણો મસાલો બિલકુલ બળતો નથી અને કલર પણ સરસ આવે છે। એટલા માટે મસાલાને આ રીતે પાણીની અંદર એડ કરીને જ ઉપયોગ કરવાનો। હવે આપણે મસાલાને સરખી રીતે ગુવારમાં મિક્સ કરી દેવાનો છે અને એની સાથે જ મેં 2 ટમેટાં લઈ એની પ્યોરી બનાવી તૈયાર કરી દીધી છે, એ પ્યોરી પણ આપણે આની અંદર એડ કરી દેવાની છે અને આને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તો આને સરખી રીતે મિક્સ કરી અને ટમેટામાં પણ પાણી હોય છે અને આપણા મસાલામાં પણ પાણી છે, તો એ બધું જ પાણી બળે ત્યાં સુધી આપણે આને એકદમ ધીમા ગેસે ચડવા દેવાનું છે, ઢાંકણ ઢાંકી। અત્યારે આપણે કુકરનું ઢાંકણ બંધ નથી કરવાનું, ઉપર બીજું ઢાંકણ મૂકી અને ધીમા ગેસે એને જ્યાં સુધી બધું પાણી બળે નહીં ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। તો ત્યાં સુધી આપણે મુઠિયા બનાવી લઈએ। તો મુઠિયા બનાવવા માટે મેં એક વાટકો લઈ લીધો છે, એની અંદર મેં એક નાની વાટકી સમારેલા લીલા ધાણા લઈ લીધેલા છે। આની અંદર એકલા ધાણાનો જ ઉપયોગ કરવાનો છે, મેથી કે કંઈ લેવાનું નથી એટલા માટે। તો હવે આપણે આની અંદર 1 ચમચી સફેદ તલ એડ કરવાના છે, એની સાથે જ આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરવાનો છે અને એની સાથે આપણે હવે જે મસાલો ખાંડીને રાખ્યો છે એ એડ કરવાનો છે ને એની સાથે મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે, એ એડ કરી દઈશું અને હવે સ્વાદ પ્રમાણે આપણે આની અંદર મીઠું એડ કરી દેવાનું છે। અને હું આની અંદર તેલ નાખવાનું ભૂલી ગઈ હતી, મેં પાછળથી અંદર તેલ નાખ્યું હતું, તો એ નાખી દેવાનું તમારે 2 ચમચી અને મીઠાશ માટે મેં અડધી ચમચી ખાંડ એડ કરી છે અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે, જેથી કરી ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે। તો હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું, પણ તમે તેલ નાખવાનું ભૂલતા નહીં, મેં લોટ નાખ્યા પછી તેલ નાખ્યું હતું એટલા માટે તમે જરૂરથી નાખજો। તો હવે આપણે આની અંદર
લોટ એડ કરી દેવાનો છે। તો આની અંદર ચણાનો લોટ લેવાનો છે। પહેલાં તો હું 4 ચમચી ચણાનો લોટ લઈ લઈશ અને એની સાથે જ આપણે ચણાના લોટની સામે 2 ચમચી બાજરીનો લોટ લેવાનો છે અને 2 ચમચી ઘઉંનો લોટ લેવાનો છે। ઘઉંનો જે આપણો રેગ્યુલર લોટ હોય છે રોટલી માટેનો એનો જ મેં ઉપયોગ કર્યો છે। મોટું ભડકું કે એનો ઉપયોગ નથી કર્યો, તો તમારે એ પણ નાખવો હોય તો નાખી શકાય છે। જુવારનો લોટ નાખવો હોય તો પણ નાખી શકાય છે, એનો પણ સરસ ટેસ્ટ આવે છે। તો 2 ચમચી ઘઉંનો લોટ પણ એડ કરી દઈશું અને સરખી રીતે આને મિક્સ કરી અને આપણે આનો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે। એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ લોટ નથી બાંધવાનો। એ રીતનો થોડું થોડું જેમ જરૂર જણાય એમ થોડું થોડું પાણી એડ કરી આનો આપણે લોટ બાંધીને એકદમ સરસ તૈયાર કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે મેં એનો લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે। આ રીતનો એકદમ ઢીલો પણ નથી અને એકદમ કઠણ પણ નથી। તો હવે આપણે આના નાના નાના એકદમ બોલ બનાવી લેવાના છે। એકદમ નાના બોલ બનાવવાના છે કારણ કે આપણે આને શાકમાં એડ કરવાના છે એટલા માટે। તો આ રીતે હું આ રીતે હાથની મદદથી તમને બતાવી દઉં એક કે આ રીતે આપણે બધા જ નાના નાના બોલ બનાવીને તૈયાર કરી દીધા છે। તો બીજી બાજુ મેં તેલ ગરમ મૂકી દીધેલું છે ગરમ થવા માટે। તો આને સાઈડમાં મૂકી આપણે શાક ચેક કરી લઈશું। તો શાકમાં તમે જોઈ શકો છો કે આપણું તેલ ઉપર આવી ગયું છે અને જે પાણી હતું એ બધું બળી ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે। તો હવે આપણે આની અંદર 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે અને એને ઢાંકણ ઢાંકી અને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને 1 સીટી વગાડી દેવાની છે। તો આ સીટી વાગે ત્યાં સુધી આપણે જે મૂઠિયા છે એ તળી લેવાના છે। તો ગરમ તેલમાં મેં બધા જ મૂઠિયા તળવા માટે મૂકી દીધા છે। એ મારી ક્લિપ હતી એ મિસ થઈ ગઈ એના માટે સોરી। હવે આપણે આને હળવા ગેસે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે। ફૂલ ગેસ નહીં રાખવાનો, નહીંતર અંદરથી કાચા રહેશે એટલા માટે। તો ધીમા ગેસે આપણે એને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તળશું। તમે જોઈ શકો છો કે આપણા એક પણ મૂઠિયા ફાટ્યા નથી ને સરસ બનીને તૈયાર થઈ ગયા છે। તો આપણા મૂઠિયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું અને હવે આપણું શાકની 1 સીટી થઈ ગઈ છે। તો કુકર ખોલી આપણે એને પણ ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે અંદર પાણી હજુ વધ્યું છે એટલે આપણે એ પાણીની જરૂર છે। બીજું પાણી એડ કરવાની કોઈ જ જરૂર નથી અને શાક આપણું 50% ચડી ગયું છે। તો ફરીથી મેં ગેસ ચાલુ કર્યો છે અને એની અંદર જે આપણે મૂઠિયા બનાવીને તૈયાર કર્યા છે એ એડ કરી દીધા છે અને મેં ગેસ પણ ધીમો કરી દીધો છે। તો હવે આને સરખી રીતે મિક્સ કરી અને પાછી આપણે 2 સીટી વગાડી લેવાની છે। 2 સીટી વગાડશું એટલે આપણા મૂઠિયા પણ એકદમ સરસ અંદર ગ્રેવી મિક્સ થઈ જશે। તો 2 સીટી થઈ ગયા પછી આપણે કુકર ખોલી ઠંડુ થાય ત્યારે ખોલીને ચેક કરી લેવાનું કે આપણું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હું તમને બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે તેલ એકદમ ઉપર સરસ આવી ગયું છે અને જે પાણી હતું એ બધું બળી ગયું છે અને એકદમ ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે। તો આપણું ગુવાર મૂઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે એને સર્વ કરી દઈશું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી ગુવાર મૂઠિયાના શાકની, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ને આ રેસીપી તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, બધાને જ બહુ ભાવશે અને એકદમ યુનિક અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે। અને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક યુ। હર હર મહાદેવ।